નમસ્કાર. આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર અનિલ પટેલ વાંચે છે. સામાજિક ન્યાય અને અધિકારીતા રાજ્યમંત્રી ભીખુસિંહ પરમારે જણાવ્યું છે કે રાજ્યમાં કુંવરબાઈનું મામેરું યોજના અંતર્ગત છેલ્લા 5 વર્ષમાં 43,130 લાભાર્થીને 49 કરોડ રૂપિયાથી વધુની સહાય આપવામાં આવી છે. ધારાસભ્ય દ્વારા વિધાનસભા ગૃહમાં પૂછાયેલા પ્રશ્નના પ્રત્યુત્તરમાં તેમણે જણાવ્યું કે રાજ્યમાં છેલ્લા 3 વર્ષમાં કુલ 1,30,000થી વધુ મનોદિવ્યાંગ નાગરિકોને અંદાજે 134 કરોડ રૂપિયાની સહાય કરવામાં આવી છે. આંતરરાજ્ય પ્રવાસનને વેગ આપવાના હેતુથી દાહોદ જિલ્લાના જાલોદ ખાતે આંતરરાજ્ય હવાઈ મથક બનાવવાની કામગીરી શરૂ કરાઈ છે. આજે વિધાનસભામાં રાજ્યના નાગરિક ઉડ્ડયન મંત્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું કે દાહોદમાં વિકસાવવામાં આવનાર હવાઈ મથકમાં ખાનગી જમીનનો સમાવેશ થતો નથી. 100% સરકારી જમીન મેળવવામાં આવશે. વાલી દીકરી યોજના હેઠળ વર્ષ 2024માં સુરેન્દ્રનગર જિલ્લાની 1,598 દીકરીઓને કુલ 17 કરોડ 57 લાખ રૂપિયાથી વધુની સહાય મંજૂર કરાઈ છે. વિધાનસભામાં રાજ્યમંત્રી પ્રફુલ્લ પાનસરિયાએ જણાવ્યું કે આ યોજના હેઠળ દીકરીઓને વિવિધ તબક્કે કુલ 1,10,000 રૂપિયાની સહાય આપવામાં આવી છે. અમદાવાદ મહાનગરપાલિકા સ્કૂલ બોર્ડ આગામી સત્રથી ધોરણ 9 અને ધોરણ 10ની શાળાઓ પણ શરૂ કરશે, જેથી નવા સત્રથી બાલવાટિકાથી ધોરણ 10 સુધીનું શિક્ષણ વિનામૂલ્યે મળશે. આગામી સત્રથી 7 જૂનમાં 7 માધ્યમિક શાળાઓ શરૂ કરવામાં આવશે, જેમાં ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ વિનામૂલ્યે ધોરણ 10 સુધીનો અભ્યાસ કરી શકશે. મહાનગરપાલિકા સંચાલિત સ્કૂલ બોર્ડ દ્વારા હાલમાં ધોરણ 1થી 8 સુધીની 400થી વધુ શાળાઓ ચાલી રહી છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ AIR_news_ ને ફોલો કરશો. કચ્છના આકાશમાં સોમવારે વહેલી સવારે જોવા મળેલા અનોખા પ્રકાશપુંજે ભારે કૌતુક સર્જ્યું છે. કચ્છના આબમાં દેખાયેલી આ અવકાશી ઘટના ઉલ્કા ઘર્ષણથી થતા ફાયરબોલ એટલે કે અગનગોળાને કારણે ઘટી હોવાનું ખગોળશાસ્ત્રીએ જણાવ્યું હતું. જોકે આ અવકાશી ઘટનાનો તાગ મેળવવા ઇસરો અને ફિઝિકલ રિસર્ચ લેબોરેટરીના નિષ્ણાતો સ્થળ તપાસ કરીને માહિતી આપશે. આ અંગે કચ્છ યુનિવર્સિટીના ભૂસ્તરશાસ્ત્રી ડોક્ટર સુભાષ ભંડેરીએ વધુ માહિતી આપી. हमारे एटमॉस्फेयर के अंदर, हमारे स्पेस के अंदर बहुत सारे एस्ट्रॉइड बॉडीज होती हैं, वो सब घूमती है. अब ये एस्ट्रॉइड बॉडी जब हमारा एटमॉस्फेयर को कट करके जब अर्थ के ऊपर गिरती है तो देन उसको जो बैरियर है वो क्रॉस करते हैं, तब उसके अंदर एक लाइट निकलता है. तो हम वही लाइट हमको दिखा एंड जो लोकेशन है उसका वो पहिया के आजू बाजू में बोला गया है, वहीं पर ही गिरा है उसके बाजू. अब वहां पे जाकर हमको चेक करना पड़ेगा कि किधर गिरा है और उसके बारे में हमको अभी डिटेल में स्टडीज करनी पड़ेगी. અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ આવતીકાલે સવારે ધરતી પર પહોંચશે, જેને લઈને તેમના માદરે વતન મહેસાણા જિલ્લાના કડી તાલુકાના સુલાસણ ગામમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. મહેસાણા જિલ્લાના અમારા પ્રતિનિધિ જયંતિ ચૌધરી જણાવે છે કે ગામના તમામ મંદિરોમાં ધૂન તેમજ ભજનનું આયોજન કરાયું છે. અરવલ્લી જિલ્લાના શામળાજીના અણસોલ પાસે અકસ્માતમાં 3 વ્યક્તિના મૃત્યુ થયા છે. અમારા પ્રતિનિધિ અંકિત ચૌહાણ જણાવે છે કે અજાણ્યા વાહને એક બાઇકને અડફેટે લીધું હતું, જેમાં બાઇક સવાર 3 લોકોના મૃત્યુ નિપજ્યા હતા. બનાસકાંઠાના પાલનપુર અને ડીસા સહિતના શહેરોમાં અસામાજિક તત્વો અને પ્રવૃત્તિઓ પર અંકુશ માટે પોલીસે ખાસ ઝુંબેશ શરૂ કરી છે. સંવેદનશીલ ગણાતી અમીરગઢ બોર્ડર પર જિલ્લા પોલીસે ચેકિંગ હાથ ધર્યું છે. માદક પદાર્થો તેમજ હથિયારો સાથે રાજ્યની સરહદમાં પ્રવેશનાર સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. નમસ્કાર.